ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓની સૂચના મુજબની કામગીરી કરવામાં આવેલ હતી। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીની ટીમના માણસો સુરત શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રીસ નાઓને બાતમી મળેલ તે આધારે ઊન ભીંડી બજાર બંગાળી વસ્તી પાસેથી આરોપી અલ્તાફ રઈસ શેખ ઉંમર વર્ષ 34 રહે પ્લોટ નંબર 236 બંગાળી વસ્તી ભીંડી બજાર ઊન સુરત મૂળ વતન ગામ જામ મોહલ્લા શ્રી જલગાંવ જિલ્લા ભુસાવલ મહારાષ્ટ્ર વાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી 3.5 મહિના પહેલા ઉધના વિસ્તારમાં સંજયનગર રોડ નંબર 4 બંધ ગોડાઉનની ગલીમાં મુખ્ય આરોપી સફીઉદ્દીન ઉર્ફ લાલો સીમાડોના કબજાવાળા છાપરામાં તથા મકાન નંબર 39 માં સંજયનગર ઉધનાના અને રત્નાબેન ઉર્ફે રતનબેનના કબજાવાળા મકાનમાંથી ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન અંગે રેડ કરવામાં આવેલ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો 1,48,900 ના મુદ્દામાલ તથા બીજા અન્ય મુદ્દામાલ સહિત કુલ્લે મુદ્દામાલ મળી ₹2,15,600 સાથે 3 આરોપી પકડાયેલ હોય અને પોતે ત્યાં દારૂના ધંધા ઉપર દારૂની વેચાણ કરતા હોય પોતે ત્યાં હાજર હોય તે દરમિયાન પોલીસ માણસોને આવતા જોઈ ત્યાંથી ભાગી ગયા હતા જેથી પોલીસ તેને શોધતી હતી અને પોતે આ ગુનાથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી। મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની તપાસ અર્થે સલાબતપુરા પોલીસને સોંપી આપેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।